નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સંજુ ઇન્ફોર્મેશનમાં। તો મિત્રો, આજે આપણે જોઈશું કે આપણે કોઈ કંપનીના નામે ગાડીની એન્ટ્રી કરવાની હોય તો કેવી રીતે કરવી। તમે વિડીયો એન્ડ સુધી જોજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો। તો ચાલો આપણે જોઈએ કે કંપનીના નામે કોઈ આપણે વ્હીકલ સેલ કરીએ તો એની એન્ટ્રી આરટીઓમાં આપણે કેવી રીતે કરવી। તો અહીંયા આપણે ડીલર ન્યૂ એન્ટ્રી રજિસ્ટ્રેશન પર ક્લિક કરી દઈશું। ત્યારબાદ આ રીતે ફોર્મ ઓપન થાય ત્યારે આપણે વ્હીકલનો ચેસિસ નંબર અને એન્જિન નંબરના પાછળના 5 ડિજિટની એન્ટ્રી આપણે કરી દઈશું। મિત્રો, આરટીઓને લગતું તમને કોઈ બી ક્વેરી હોય તો કોમેન્ટમાં જણાવજો, તો તેના પર હું વિડીયો બનાવી દઈશ। ગેટ ડિટેલ્સ પર ક્લિક કરીશું। ત્યારબાદ આ રીતે ફોર્મ ઓપન થશે। તો અહીંયા આગળ આપણે ઓનર નેમ છે, અહીં આગળ ઓનર નેમની આપણે એન્ટ્રી કરવાની રહેશે। તો કંપનીના નામે હોય તો આપણે જીએસટી સર્ટી પ્રમાણે એન્ટ્રી કરવાની હોય છે। તો અહીંયા આગળ જીએસટી સર્ટીમાં જે નામ હોય તે આપણે એન્ટ્રી કરી દઈશું। મિત્રો, તમને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો અહીંયા ઓનર નેમ છે, મેં કોપી કર્યું હતું તે પેસ્ટ કરી દીધું છે, અહીંયા તમે જોઈ શકો છો। આમાં જીએસટી સર્ટીમાં જે હશે નામ એ પ્રમાણે તમારે એન્ટ્રી કરવાની રહેશે। ત્યારબાદ મિત્રો, ઓનરશિપ ટાઈપ છે ને, ત્યાં આગળ તમારે જે આપણે કંપનીના નામે એન્ટ્રી હોય એ ત્યાંથી તમારે ચેન્જ કરવાનું રહેશે। ઓનરશિપ ટાઈપમાં કોઈ કંપનીના નામે હોય, કોઈ ટ્રસ્ટના નામે હોય, અથવા આપણે કોઈ કસ્ટમર પર્સનના નામે હોય તો ઇન્ડિવિજ્યુઅલ સિલેક્ટ કરીએ છીએ, અને આપણે ઓનરશિપ ટાઈપ જો કોઈ કંપનીના નામ હોય તો આપણે ફર્મ સિલેક્ટ કરીશું। તો અહીંયા ઓનરશિપ ટાઈપ પર આપણે ક્લિક કરીશું। ત્યાં તમે જોઈ શકો છો કે બધા ઓપ્શન આપેલા છે। તો આપણે કંપનીના નામે છે તો ફોર્મ સિલેક્ટ કરીશું। સેન્ટ્રલ ગવર્મેન્ટના નામે સોશિયલ વર્કર બધા ઓપ્શન આપેલા છે, આપણે ફોર્મ સિલેક્ટ કરીશું। FIRM। તો અહીંયા તમે સામે જોઈ શકો છો સન અને ડોટરની જે લખેલું છે ત્યાં આગળ NA લખેલું એના જ્યાદા આવી ગયો હશે। ત્યારબાદ કેટેગરીમાં જનરલ સિલેક્ટ કરીને કસ્ટમરનો મોબાઈલ નંબર એન્ટ્રી કરી દેશું।
મોબાઈલ નંબર અને એડ્રેસની એન્ટ્રી જે કરવાની છે એ જૂના વિડીયોમાં મારે બતાવેલું છે કે આખું ફોર્મની એન્ટ્રી કેવી રીતે કરવી, તો એ બધી પ્રોસેસ સેમ એ પ્રમાણે જ રહેશે. ખાલી આપણે કોઈ કંપનીના નામે વ્હીકલ કરવાનું હોય તો એમાં આ પ્રમાણે મેઇન પેજ પર જે એન્ટ્રી કરવાની હોય છે તે આ પ્રમાણે હોય છે. તો અહીંયા આપણે કસ્ટમરનું એડ્રેસની એન્ટ્રી કરી દઈશું. તો તમને આરટીઓને અને ડીલરને એન્ટ્રીને લગતા કોઈ બી વિડીયો જોવા હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. ત્યારબાદ અહીંયા આગળ એડ્રેસની એન્ટ્રી આવશે. તો મિત્રો અહીંયા એડ્રેસની એન્ટ્રી કરીને આપણે ઓટીપી જનરેટ કરી દેવાનો છે વ્હીકલ ક્લાસ અને વ્હીકલ કેટેગરીની એન્ટ્રી કરીને. ત્યારબાદ આપણે ઓટીપી નાખીને એપ્લિકેશન નંબર જનરેટ કરી લેવાનો છે અને ત્યારબાદની જે પ્રોસેસ છે એ મારા જૂના વિડીયોમાં તમે જે જોઈ શકશો કે એની આગળની એન્ટ્રી કેવી રીતે કરવી. તો તમને વિડીયો સારી લાગી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દે અને વિડીયો લાઈક કરી દેજો.